जगदवन विदो पालिनी आचरौद्री संहार चाप्यस्य जगदिदमखिलं क्रीडनं वा पराख्या पश्यन्ति मध्यमातो तदनु भगवती वैखरी च वर्णरूपा सास्माद्वाचं प्रसन्नां विधिहरिगिरिजाम् आराधितालं करोतु या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्ते 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 नमो नमः। तं त्वागताहं शरणं शरण्यं स्वभृत्य संसारतरो कुठारं जिज्ञासयाहं प्रकृते पुरुष्य नमामि सद्धर्मविदां वरिष्ठं। જેમનો આશ્રય પોતાના ભક્તના સંસાર માટે કરીને કઠોર કુહાડા સમાન છે એવા અકારણ કરુણા વરુણાલય ભક્તવાંછા કલ્પતરુ ભગવાનની અસીમ અને અહેતુકી કૃપાથી કપિલ ભક્તિ સૂત્રના તૃતીય સત્રે આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સામાન્ય સત્તા રૂપે પ્રતિષ્ઠિત પરાત્પર બ્રહ્મ ભગવાન નારાયણની ચેતનાને અહીંથી મારા નામ બિંદુ સરોવરના તે ક્ષેત્રે 24 અવતારમાંનો 5મો જ્ઞાન અવતાર ભગવાન કપિલ સરસ્વતી નદીથી વીંટળાયેલ એવા જંગલના વચ્ચે બેસી અને પોતાની માતા દેવહૂતિને સાંખ્ય ધર્મનો ઉપદેશ કરી રહ્યા છે અને એ સાંખ્ય ધર્મના વચ્ચે ભક્તિ સૂત્રોનું વર્ણન માતા પૂછી રહ્યા છે કે આ બધું બરોબર છે ભગવાન, પણ બધાય જીવોને સુલભ એવી ભક્તિ યોગનું વિસ્તરશઃ વર્ણન કરો. અને ભગવાન કપિલ જેમનો અવતાર જ્ઞાન આપવા માટે છે એવા ભગવાન ભક્તિના સૂત્રને ઉદ્ઘાટિત કરી રહ્યા છે. ભગવાન પોતાની માતાને કહી રહ્યા છે, હે માતા, આત્મદર્શન માટે કરેલું જ્ઞાન જ વાસ્તવિક જ્ઞાન છે અને એ જ જ્ઞાન હૃદયમાં રહેલી અહંકારની વૃત્તિને નાશ કરી દે છે. જ્યાં સુધી અહંકારની વૃત્તિ નાશ ન પામે ત્યાં સુધી સાધક મુક્ત થઈ શકતો નથી. એ ચાહે માતા દેહ અહંકાર હોય, જ્ઞાન અહંકાર હોય, યોગ અહંકાર હોય, પરંતુ જ્યાં સુધી હૃદયમાં અહંકારની વૃત્તિ છે ત્યાં સુધી જીવ મુક્ત થઈ શકતો નથી. જીવ મુક્તિનું હે માતા એકમાત્ર સાધન તે આત્મજ્ઞાન છે. આખું જગત જેના વડે વ્યાપ્ત છે અને પ્રકાશિત થઈ રહ્યું છે, હે માતા, એ આત્મા જ પુરુષ છે, જેનો કોઈ આદિ નથી, અંત નથી અને મધ્ય નથી. માત્ર કલ્પનામાં એનો મધ્ય અને અંત દેખાય છે, પરંતુ હે માતા, જેનો કોઈ આદિ જડતો નથી, અનાદિરાત્મા પુરુષો નિર્ગુણ, એ પુરુષ એવો છે કે જેમાંથી બધા ગુણો નીકળ્યા છે. નિર્ગુણનો એકમાત્ર અર્થ ગુણ વગરનો એવું ન થાય. જેનામાં પ્રકૃતિના 3 ગુણ સ્વીકૃત થયા નથી એવો આત્મા નિર્ગુણ પ્રકૃતે પરઃ. જે ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે, હે માતા, એ પુરુષ જેના આત્મા કહેવામાં આવે છે એવો પ્રકૃતિના પાર છે.
પ્રકૃતિથી પરે છે, પ્રત્યેક આત્મા સ્વયં જ્યોતિ એવો પુરુષ જેના વડે આખું એ જગત વ્યાપ્ત થઈ અને પ્રકાશિત થઈ રહ્યું છે, જેને જોવા જેને અનુભવવા માટે કરીને હે માતા બીજા કોઈની જરૂર પડતી નથી. જ્ઞાનીઓ જેને સર્વવ્યાપી કહે છે, યોગીઓ જેના માટે અંતરાત્મા શબ્દ વાપરે છે, અને ભક્તો જેને પરમ પ્રેમી કહે છે, એને જ અહીંયા પુરુષ કહેવામાં આવે છે. અને એ પુરુષ પોતાની પાસે આવેલી લીલા કરવાની ઈચ્છાથી આવેલી પ્રકૃતિનો ત્રિગુણાત્મિકા વૈષ્ણવી માયાનો સ્વેચ્છાએ સ્વીકાર કરે છે. અને હે માતા, સ્વેચ્છાએ સ્વીકાર કરતા તે માયા, તે પ્રકૃતિ પોતાના જ ગુણો અનુસાર જીવ બનાવવા લાગી છે, અને એ જીવ થી મોહિત થઈ અને પુરુષ પોતાના જ્ઞાનને ઢાંકી દઈ અને પ્રકૃતિના મુજબ નાચવા લાગે છે. એ માતા, પુરુષ પોતાનું પુરુષત્વ ગુમાઈ અને જીવત્વનો સ્વીકાર કરે છે, અને એ વૈષ્ણવી માયાના જે 3 ગુણ છે એનો આરોપ પોતાનામાં કરતા પોતાનું અદાદીપણું, નિત્યપણું, નિર્ગુણપણું છોડી અને જીવ થઈ જાય છે. હે માતા, આનંદ સ્વરૂપ પોતે આત્મા હોવા છતાં પણ એવો પુરુષ જન્મ મરણથી બંધનમાં આવી જાય છે. જ્યાં પ્રકૃતિનો સ્વીકાર કરે છે, પ્રકૃતિના કરતાપણાનું પોતાનું કરતાપણું માને છે, અને અહીંયા પોતાનું ભોગતાપણું માને છે, અને આટલા માત્રથી એ નિર્ગુણ નિરાકાર અદ્રવ ગિરા ગોતી પ્રકૃતિથી પાર પ્રત્યેક આત્મા સ્વયં જ્યોતિ સ્વરૂપ પુરુષ પોતે જ જીવ થઈ અને દેખાય છે. આટલા માત્રથી નહીં હે માતા, એ જીવ અને ઈશ્વરનો ભેદ પ્રકૃતિને લઈને કલ્પે છે, અને પ્રકૃતિના 3 ગુણો જે પોતાનામાં સ્થાપિત થયા છે, સત્વ, રજસ ને તમસ, એ 3 ગુણોને ભગવાનમાં પણ કલ્પના કરીને જોવે છે, અને એવા મારા ભક્તના પ્રકાર પછી પડી જાય છે. હે માતા, પ્રકૃતિના ગુણ પોતાનામાં કલ્પે છે, અને પોતામાં કલ્પેલા ગુણને પાછા ભગવાનમાં પણ કલ્પના કરીને જોવે છે. મારામાં તો શાંતિ પણ નથી હે માતા, અને મારામાં પણ ક્રોધ પણ નથી, પણ જેનું તમસ અંતઃકરણ છે મને ક્રોધી જોવે છે, અને સત્વ અંતઃકરણ વૃત્તિવાળો મને શાંત જોવે છે. જે પોતે કરતા છે મને પણ કરતા જોવે છે, પણ હું તો અકર્તા છું. પણ જીવનું અજ્ઞાન એટલું છે માતા, હું તો અકર્તા છું, પણ એ મારો જ પડછાયો છે, હું જ છું ને એ પણ અકર્તા જ છે. પણ પ્રકૃતિને વૈષ્ણવી ત્રિગુણાત્મિકા માયાને પોતાની માની લેવા માત્રથી, માયાના ગુણથી ઉપજેલા આ જગતને કંઈક સત્ય માની લેવા માત્રથી એ માતા, એ પોતાનું પુરુષત્વ એટલે કે પોતાનું નિત્યપણું ગુમાઈ જાય છે, અને અનિત્ય સંસારમાં ગોતા ખાય છે. કોઈ આ અનિત્ય સંસારને કંઈ નથી એમ જોઈ અને શાંત થઈ જાય છે. કંઈ નથી. જેમ નિદ્રામાં સપનું છે અને જાગૃતિમાં એવું કંઈ નથી. અને હે માતા, અને જ્ઞાની કહે છે જે કંઈ નથી એવું જોવે છે, એને દોરડું નહીં જોવું અને સાપે નહીં જોવું. હા, પણ એક એવો છે કંઈ નથી નહીં એમ જોવે છે, કોઈ નથી. પોતાની વૃત્તિને જ કાપી નાખે છે, અને વૃત્તિ કપાઈ જવા માત્રથી હે માતા સંસાર સાથેનો વ્યવહાર પણ કપાઈ જાય છે. અને હે માતા, અને યોગી કહે છે, ભગવાન કપિલ દેવહૂતિને કહી રહ્યા છે, કંઈ નથી એવું કહેનારો જ્ઞાની છે, કોઈ નથી એવું કહેનારો યોગી છે. હે માતા, અને સર્વશ્રેષ્ઠ તમે જે મને પૂછ્યું છે એ કંઈક જોવે છે, એનું નામ છે કોઈ છે. તો કંઈ નથી એવું કહેનારો જ્ઞાની કરતા કોઈ નથી એવું કહેનારો યોગી, અને કોઈ નથી એવું કહેનારો યોગી કરતા કોઈક છે, અને મારું છે આવું કહેનારો ભક્ત શ્રેષ્ઠ છે. હે માતા, ભગવાન ભક્તિ સૂત્ર કહી રહ્યા છે.
આ વૈષ્ણવી માયા તો મોટા મોટા જ્ઞાનો ને પણ જ્ઞાનીનામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદાક્રશ્ય મોહાય માયા પ્રયત્તિ. મોટા મોટા જ્ઞાનીઓને પછાડી દે છે હે માતા. અને આ વૈષ્ણવી માયા પ્રકૃતિ જેનો આરોપ જીવના અંતઃકરણમાં થયો છે, કેટલા એવા યોગ્યોને સમાધિથી ઉતારી અને સંસારમાં નાખી દે છે. પણ મારા ભક્તને એ અડવા સુદ્ધા પહોંચતી નથી હે માતા, કારણ કે એને કશું ગણતો જ નથી. પેલો તો બાદ કરે છે, પેલો તો લીન કરે છે, શાંત કરે છે, અને આ તો એના સામુએ જોતો નથી. અને જે એના સામુએ જોતો નથી એટલે વૈષ્ણવી માયાને અસર નહીં કરતી. એ માયાના પણ હે માતા ભક્ત એ છે કે જે મારી વૈષ્ણવી ત્રિગુણાત્મિકા માયાને મારા સંબંધે જોવે છે, અને મારા સંબંધે જોવા માત્રથી એની માયા ઉડી જાય છે, શાંત થઈ જાય, લીન થઈ જાય. તો કહી દો કઈ નથી, તો કઈ નથી, તો આ તો જ્ઞાનીનો રસ્તો છે. ભગવાન આગળ ખૂબ બોલ્યા છે આ કઈ નથી ઉપર, પણ કોઈ એવું કહે છે કોઈ નથી. એ તો હિમાલયની ટોચ ઉપર કોઈ નથી રામદાસ, પણ કોઈ એવો દ્રષ્ટિકોણ છે. કાલે ભગવાન કીધું શ્રદ્ધાવાન ભજતે માં. કોઈ જગતના કોરા દ્રષ્ટિકોણથી ન જોતા અને શ્રદ્ધાના દ્રષ્ટિકોણથી જોવે છે. કેટલી શ્રદ્ધા? તો કે જેટલું દેખાય છે એટલું ભગવાન છે, અને આ શ્રદ્ધાના દ્રષ્ટિકોણથી જોવે છે હે માતા. અને આવા મારા ત્રણેયમાં શ્રેષ્ઠ એવા ભક્તના પ્રકાર છે, જે પ્રકૃતિને પોતાના પર આરોપ કરી અને જોવે છે, એ જ પ્રકૃતિનો મારામાં આરોપ કરી અને મને ભજન કરનારના 4 પ્રકાર છે હે માતા. કાલના સૂત્રમાં પ્રવેશ કરી જઈએ. 3 એવા ભક્તો છે જે ત્રિગુણ ભક્તો છે, અને ચોથો ભગવાનનો નિર્ગુણ ભક્ત છે. વાસ્તવિક ભક્ત, નિર્ગુણ ભક્ત શબ્દ આપણે નહીં વાપરીએ. ચાચુકલો ભક્ત. તો ત્રિગુણ ભક્ત છે તામસી, રાજસી અને સાત્વિક. તો પહેલો જે પ્રકાર છે એમાં બીજાને ધ્યાનમાં રાખીને ભક્તિ છે. ભક્તિનો પ્રકાર એનો એ છે, ભક્તિ એવી ને એવી છે જે 4 ભક્તોમાં ભક્તિ નહીં બદલાતી પણ ભાવ બદલાય છે. તો પહેલામાં બીજાને નજરમાં રાખવામાં આવે છે કે હું ભક્તિ કરું અને કોઈનું ખોટું કઈ રીતે થાય. આ તામસી ભક્ત છે. ભક્તિ આનું 4 ભક્તોનું કેન્દ્ર તો ભગવાન સિવાય કોઈ નથી, પણ ધ્યાનમાં એવું રાખવામાં આવે છે કે હું ભક્તિ કરું પણ કોઈનું ખોટું કઈ રીતે થાય. જેમ ગઈકાલે આપણે જોયું કે ભસ્માસુરે વરદાન માગી લીધું, મને અમર ના કરો તો કઈ નહીં, પણ જેના માથે હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. તો ભક્તિ તો ભગવાનની જ છે, પણ એનો જે છેડો છે ને એ બીજા પર આવીને મળે. બીજો રાજસી ભક્ત છે. રાજસી ભક્ત એ છે કે ભક્તિ તો ભગવાનની જ છે, પણ દ્રષ્ટિકોણ પોતાના ઉપર છે, મારું સારું કઈ રીતે થાય. આજે ભગવાન બોલવાના છે કે યશ, કીર્તિ અને વિષયો મેળવવા માટે કરી અને મારી ભક્તિ કરે. તો ભક્તિ ભગવાનની છે, માગણી સબર છે, અને પોતાના પર નજર રાખીને છે. અને ત્રીજી સાત્વિક ભક્તિ છે. સાત્વિક ભક્તિ જેમાં બીજાના પર નજર નથી, પોતાના પર પણ નજર નથી, પણ કર્તવ્ય ભાવ છે કે ભાઈ માણસનું શરીર મળ્યું છે અને કરવી પડશે. આ કરવી પડશે એટલે કરવાની છે. હા, ત્રીજી સાત્વિક ભક્તિ છે. અને ચોથી અંતિમ, જેને બીજું કોઈ નામ ના આપતા માત્ર ભક્તિ નામ આપી દઈએ, તો એના પાછળનો ભાવ એટલો જ છે કે એનો કેન્દ્ર સ્થાન ભગવાન છે. શરૂઆત પણ ભગવાનથી થાય છે અને અંત પણ ભગવાનથી થાય. ભગવાને આ 4 પ્રકાર એટલા માટે પાડ્યા છે કે આપણા જેવા જીવો ભક્તિના શિખર સુધી પહોંચી શકે. કૃષ્ણ તો મથુરા અને કુરુક્ષેત્રમાં ઉભા ઉભા બોલે છે, આપણને નજીક નહીં પડે.
પણ આ ભગવાન કપિલ તો મહેસાણાનું પાણી પી ગયા છે. એમનું પાર્સિંગ આપણું જે એરિયા જ છે, સિદ્ધપુરના છે એના, એટલે આપણને ધ્યાનમાં રાખ્યા છે કે ભાઈ આ મારા પાછળ આવા આવા આવશે. એ બધાને ધ્યાનમાં રાખી અને કહી રહ્યા છે ભગવાનજી જેટલું પાર્સિંગ છે આજે. તો હે માતા, ભગવાન એક છે, પણ ભક્તિના અનેક અનેક પ્રકાર છે. કોઈ સ્મરણ ભક્તિ છે, કોઈ કીર્તન ભક્તિ છે, કોઈ શ્રવણ છે, કોઈ નિધિધ્યાસન ભક્તિ છે, કોઈનું જ્ઞાન ભક્તિ છે, કોઈનો યોગ ભક્તિ છે, કોઈની સમાધિ ભક્તિ છે. ભક્તિના પ્રકાર બહુવિધો છે, પણ ભક્તના 4 પ્રકાર છે. પહેલો એવો તામસી ભક્ત, ભક્તિ ભગવાનની, કેન્દ્ર ભગવાન, પણ જેનો હૃદય વિકાર યુક્ત છે, આવો તામસિક ભક્ત છે. વિકાર યુક્ત. રાજસી એ છે જેનું હૃદય માંગણી યુક્ત છે. સાત્વિક એ છે કે જેના હૃદયમાં કર્તવ્ય ભાવ છે. અને નિર્ગુણ ભક્ત એટલે કે વાસ્તવિક ભક્ત એવો છે કે જે આ ત્રણેયથી નિવૃત્ત થઈ ગયો છે, 3 ગુણથી પાર થઈ ગયો છે. તો આપણે તો હજુ પહેલા જ જગ્યાએ ઊભા છીએ, અને કાલે તો ઘણા બધા બોલીએ ગયા કે અમે આમ જ આવીએ છીએ. તો પહેલો છે ભગવાનની ભક્તિ એની એ છે, પણ જેના હૃદયમાં હિંસા છે. ભક્તિ ભગવાનની અને ભાવ હિંસાનો. જેના હૃદયમાં જ્યાં સુધી કોઈ પણ મન વચન કર્મથી હિંસા જીવતી છે ત્યાં સુધી ભક્તિ તામસી છે. આ ભગવાનના સુધી જઈ શકશે, ભગવાન જોડે જઈ શકશે, પણ એના હાથમાં નહીં પકડી શકે. રાજસી ભક્ત એવો છે ઈશ્વરભાઈ, ભગવાન સુધી જઈ શકે, ભગવાનને અડીએ જોવે, હાથમાં લે પણ ચટકી જાય. સાત્વિક ભક્ત એવો છે જેના જોડે ભગવાન લાંબો ગાળો ટકે, પણ જતા રહેશે ખરા, એના હાથમાંથી છટકી જશે. જે દાડે કર્તવ્ય ઢીલું પડે ને એ દાડે છટકી જાય. પણ એક એવો વાસ્તવિક ભક્ત છે જે ભગવાનના બાજુમાં જઈને બેસી જાય છે, હવે ક્યાં જશો. એના પણ લક્ષણ ભગવાન આપવાના, અને એના જ લક્ષણ કહેવા માટે આ ઉપાડો ભગવાને લીધો. ચોથા ભક્તના લક્ષણ કહેવા આગળ ગણાવવાના છે, અને કહેવા માટે આ ઉપાડો છે. પણ પહેલો ભક્ત તો તામસી ભક્ત છે, જેના હૃદયમાં હિંસા ઠસોઠસ ભરી, વધારે ઓછા અંશે પણ જ્યાં સુધી હિંસા જીવતી છે ત્યાં સુધી ભગવાનની ભક્તિ એની છે, પણ તામસી છે, જેને આપણે કાલે જોઈ ગયા. બીજો જેના હૃદયમાં ક્રોધ છે, કારણ વગરનો ક્રોધ, અને આવો તામસી ભક્ત છે. ત્રીજું જેના હૃદયમાં ઈર્ષ્યા છે, કોઈને જોઈ અને બળે છે. ભગવાન એમ કે મને આપો ના આપો, પણ આને ના આપતા, અને આ ભાવ ઈર્ષ્યા છે. મને આપો ના આપો એનો વાંધો નહીં. ઘણી વખત કયા કરું છું કે એક ભાઈને મહાદેવજી પ્રસન્ન થઈ ગયા, રઘુભાઈ રણછોડભાઈ, અને જેવા મહાદેવજી પ્રસન્ન થઈ ગયા અને કીધું કે 3 વરદાન એમ કે હું તને આપીશ, પણ 3 વરદાનની શરત એટલી જ છે કે તને મળશે એના કરતાં તાર પાડોશીને બમણું મળશે, 3 ગણું મળશે. એ પેલાએ કીધું કશો વાંધો નહીં. એમ કે ભગવાન મારા જે 2 માળનું ઘર છે અને આટલું નાનું ઘર છે એને 5 વીઘાનું કરી દો અને 6 માળનું ઘર કરી દો. એટલે પણ એક ભગવાને કીધું તું વિચારીને બોલું છું ને? હા ભગવાન એમ કહું વિચારીને. પેલાના 10 વીઘામાં બંગલો થઈ ગયો અને 12 માળનો બંગલો થઈ ગયો. પેલાએ કીધું કે હવે ભગવાન મારી જોડે ઘર આવી ગયું છે, હવે ઘર આગળ ગાડીઓ ગોઠવી દો. પેલાના આવી એના કરતા ડબલ આવી. અને ભગવાને કીધું કે હવે 3જું વરદાન માંગ. પેલો ધીડો ન હતો, બાવલા. એને કીધું ભગવાન મારી એક નળી બ્લોક કરી દો. અને પેલાની બ્લોક થઈ ગઈ, પેલા અટકાઈ ગયું. તો મારું એમ કે જે થવું એ થાય, પણ ભગવાન એના એ છે
જે આગળ ગણાય અનાદિ આત્મા પુરુષો નિર્ગુણ સ્વયં પ્રકાશ, એ જ ભગવાન છે. ભક્તિ પણ એની એ છે, ભાવ એનો એ છે, પણ હૃદયમાં ઈર્ષ્યા છે. અને આવો ભક્ત તામસી. ભગવાનની ભક્તિ કઈ હિરણ્યકશ્યપની ઓછી છે? પણ કરી છે પૃથ્વી પર રાજ કરવા. એનું સમગ્ર બળ પ્રહલાદને પાછો પાડવામાં છે. આ ભક્ત છે ભગવાનનો, પણ તામસી છે. હૃદયમાં ઈર્ષ્યા. ઘણા જોજો પોતાનું સારું થવાની અગરબત્તી ના કરે, પણ બીજાનું ખરાબ થવાની વહેલી કરે. અને આવો રાજસી ભક્ત છે, તામસી ભક્ત છે. જે લક્ષણ ઉપર આપણે ગઈકાલે ઉભા હતા, હિંસા છે, ક્રોધ છે, ઈર્ષ્યા છે, અને જેના હૃદયમાં દંભ છે. દંભનો સામાન્ય અર્થ એવો છે કે બધા મને ઓળખે પણ કોઈ મને ઓળખી ના જાય. બધા જ મને ઓળખવા જોઈએ પણ કોઈ મને ઓળખી ના જવું જોઈએ. જેવું ભીતર નથી એવું બહાર બતાવવાનો પ્રયત્ન, આનું નામ દંભ છે. આનું બહુ જ મોટું ઉદાહરણ આપણે જોયું, બકાસુર. અને જે ઉદાહરણ પણ આપણે ગઈકાલના સત્રમાં બેઠા હતા એ શૂરપંખા. ખૂબ સારું છે. અને આ પ્રસંગે મને ગમતું ઉદાહરણ. પહેલું શૂરપંખાનું લક્ષણ છે લંકાથી ઉઠી ગઈ છે. તો જયદીપભાઈ લંકાથી ઉડી છે. લંકા એટલે શરીર નહીં, આ દેહ એટલે તો પંચવટી, પણ લંકા એટલે આ દેહમાં થતી સત્ય બુદ્ધિ. અને દેહમાં થતી સત્ય બુદ્ધિથી તો ઉપર ઉઠી ગઈ છે, ત્યાંથી ઉડવા માંડી. અને ઉડતી ઉડતી પંચવટી પર આવી છે. શૂરપંખારા વન કે બહેની. જન્મની વિચક્ષણતા એવી છે કે રાવણની બેન છે. રાવણ પોતે રાજસી છે અને એનામાં ભરે ભરે તમસ ભર્યો છે. શૂરપંખા દુષ્ટ છે હૃદયની અને સાપીડી છે, સરપીડી, જસ એની. એક વખતે ઉડતી ઉડતી એટલે ઉડી છે, એટલે તો લંકાથી ઉડી છે. શરીરમાં થતી સત્ય બુદ્ધિથી ઉપર ઉઠી ગઈ અને આઈને પંચવટી ઉપર આવીને ઉભી રહી છે. અને પંચવટી ઉપર ઉડી રહી છે એટલે હું આ શરીર છું, આ બુદ્ધિ પણ જેની નિવૃત્ત થઈ ગઈ છે. એની સાધના એટલી કક્ષાએ પહોંચી. એક દ્રષ્ટિકોણ સારો જોવાનો છે આપણી પાસે રામાયણને. ઉડવા માંડી છે અને ઉડતી ઉડતી આવી, ઉડી એટલે ઉપર ઉઠી ગઈ. અને એટલી બધી સાધના આગળ વધી ગઈ, શૂરપંખાએ ભગવાન જોઈ લીધા. જોઈ તો લીધા જ છે, ભગવાન જોઈ લીધા એને. અને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહિત જોઈ લીધા. ભગવાન જ્ઞાન છે, લક્ષ્મણજી વૈરાગ છે, અને સીતા ભક્તિ, ત્રણેયને સહિત જોઈ લીધા છે. અને બન્યું છે એવું, હે પાર્વતી, શિવજી પાર્વતીને કહેતા છે કે ભગવાનના રૂપને જોઈને મોહિત થઈ ગઈ. આ તો ખૂબ સારું લક્ષણ છે, ભક્તનું લક્ષણ છે. તો ભગવાનના રૂપને જોઈને લંકામાં કોઈને મોહિત નહીં થઈ ગઈ. લંકાથી તો ઉડીને આવી, તો બધું મૂકીને આવી. અને પંચવટીમાં મોહિત નહીં થઈ ગઈ કોઈના ઉપર. કેટલા ઋષિઓ છે, કેટલા બ્રહ્મચારીઓ છે, કેટલા તપસ્વીઓ છે, કોઈના રૂપને નહીં આકર્ષિત થતી. પણ જેવા ભગવાનને જોયા ને, એક ટક થઈ. ખાલી ભૂલ એની એટલી પડી ગઈ છે, એનો દંભ બચારીનો આટલો જ છે કે આટલી બધી સાધનાના અંતે પણ જેવી ભગવાનના નજીક ગઈ છે ને રૂપ બદલી કાઢી. તો આપણે બહુ સારા સાધક છીએ, પણ આપણે જ્યારે રૂપ બદલવા પર આવીશું ને, એ તારે ભગવાનને પાછા પાડી દઈશું. અરે કેવું રૂપ! બિલકુલ રાક્ષસીનું રૂપ છે. એટલે ઉડી છે એટલે પોતાના અવગુણ સાથે ઉડી હશે, ચલો ને એમ માની લઈએ. પણ જેવી આ ઉતરી ને એટલે સીતાજીને શરમાવે એવું રૂપ લઈને આવી. આપણે જયારે રૂપ બદલવા પર આવીએ ને, આપણો દંભ કરવા પર, આ તો આપણી વાર્તા. શૂરપંખા તો બચારી હજુ જીવત આપણી. રાવણ મરતો બતાવ્યો છે, પણ કોઈ શૂરપંખા મરતી નહીં બતાવી. હજુ જીવે, લાંબા નખ લઈ
અને જીવે છે. ભગવાન આગળ આવી અને અપ્સરાનું રૂપ લીધું. આપણી ભક્તિ પણ આવી જ છે. સાધના ખૂબ છે, પણ જ્યારે ભક્તિને પાછું પાડી દે એવું રૂપ આપણે ધારણ કરીએ, અને આના દંભ કહે છે. દંભ એનો માર્ગ ગુનો આટલો જ છે, બાકી સાધક નીચી નહીં. ઉડી ગઈ છે એટલે ઉપર ઉઠી ગઈ છે. વિભીષણે લંકાથી તો ઉઠીને આવ્યો, પણ જેવો ભગવાનના આગળ આવ્યો અને રૂપ બદલીને નહીં આવ્યો, જેવો જેવો આવ્યો. કનાથ દશાનન કરમે ભ્રાતા નિશિચર વંશ જન્મ સુરતાત્રા. એ ભગવાન હું રાવણનો ભાઈ છું. શૂર્પણખા આવીને એવું કે પહેલી એમ તો હું કુંવારી છું, એને પહેલો પરિચય આપ્યો, હું કુંવારી છું, જન્મી ત્યારની તમારા જેવા પુરુષોની શોધમાં છું ને આજે ભગવાને આ શોધ પૂરી કરી. તો દંભ છે ને એનું પહેલું પાસું છે અસત્ય. દંભ આવશે ત્યાં અસત્ય આવશે. હું તો એમ કે રોજની 150 માળાઓ કરું છું. હું તો પૂજા કર્યા વગર પાણી પીતો નહીં. દંભ આવશે ને ત્યાં અસત્ય આવશે. ભીતર જેવું ચાલે છે બહાર એનાથી વિપરીત બતાવવાનો પ્રયત્ન. અને શૂર્પણખાની તમસ વૃત્તિ એટલી પ્રબળ છે કે એકલી રૂપ બદલી નહીં આવી, એના મામા આવ્યા ને તો એ રૂપ બદલી ના આવ્યા. મારી ચાયો તો દરિયા કિનારે સાધુનું રૂપ લઈને બેઠો છે. જે વખતે ભગવાને ફણા વગરનું બાણ માર્યું અને જો સત જોજન ગા સાગર પારા, સાગર પેલી બાજુ જઈને અને સાધુનું રૂપ લઈને બેઠો. પણ એ આવ્યો ને ત્યારે ભગવાન આગળ આવ્યો ત્યારે હરણ થઈ ગયો, સોનાનું હરણ થઈને આવ્યો. અને આનો જ ભાઈ આ બેનનો જ રાવણ આવ્યો ત્યારે પેલો બેઠો છે ત્યારે તો 10 માથા વાળો 20 હાથ વાળો છે. અને જેવો પંચવટીમાં આવ્યો ને સાધુ થઈને આવ્યો. તો આપણે તો ઘેર બેઠા હોય એ વખત જુદા, પણ પંચવટીમાં આવ્યો ને એ વખતે આપણે સાધુ થઈ જઈએ છીએ. શિવરામભાઈ ખ્યાલ આવે છે? હા, તો પંચવટીમાં આવીએ એ વખતે સાધુ થઈ જઈએ છીએ. દંભ છે. અને આવો તામસી ભક્ત ભગવાન સુધી પહોંચે છે. આવી તો છે ને શૂર્પણખા ભગવાનને તો અડી જ ગઈ છે. હિરણ્યકશ્યપે ભગવાનને તો પ્રગટ જ કરી લીધા છે. રંભ કરમ અગ્નિદેવને તો પ્રગટ જ કરી લીધા છે, પણ હાથમાં ના આવે. તમસ વૃત્તિ જેના હૃદયમાં છે એને આટલું જન્મ છે. જ્ઞાન જન્માવા માટે તો સત્વમ સંજાયતે જ્ઞાન. જેને પરમાત્માનું જ્ઞાન કરવું છે એની વૃત્તિ તો સાત્વિક જોઈશે. હા, એક બહુ સારી વાત છે. અહીં ભગવાને 4 પ્રકાર પાડ્યા છે. જો સાત્વિક વૃત્તિના જ્ઞાન થઈ જતું હોય તો પછી આગળ શું કરવા બધું પડે ઈશ્વરભાઈ? પણ સાત્વિક વૃત્તિમાં ખાલી જ્ઞાન થાય છે, એને ટકાવવા માટે તો જે 4થો પ્રકાર ગણાવે છે ત્યાં સુધી ગતિ કરવી જોઈશે. હા, તો તામસી વૃત્તિ વાળાના જન્મ છે પ્રમાદો મોહો તમસો ભવતો અજ્ઞાન એવ ચ. પહેલો પ્રમાદ જન્મ છે, આળસ. બધી જ રીતે વ્યવહારથી માંડીને પરમાર્થ સુધીની જેના હૃદયમાં આળસ, ઊંઘ છે, ઊંઘ. મોહો સંસાર, જેને સંસારની અસારતા જેને બેસતી જ નહીં મગજમાં, મોહ થયા કરે છે. તમસો ભવતો અજ્ઞાન એવ ચ. ભગવાનને તો પૂજે છે પણ એનું અજ્ઞાન દૂર નહીં થઈ શકતું. આવો મારો તામસી ભક્ત છે હે માતા, જેનામાં દમ છે, ઈર્ષ્યા છે, ક્રોધ છે અને હિંસા છે. પણ આનાથી સારો એક મારો રાજસી, આના કરતા સારો રાજસી ભક્ત છે હે માતા, જેને બીજાનું ખોટું નહીં કરવું પણ વિષયા અભિસંધાય યશ ઐશ્ચર્ય મેવવા પૃથક ભાવ સરાજસા. ભગવાન આગળ કહી રહ્યા છે 3જો શ્લોક. જેને બીજાનું ખોટું નહીં કરવું માતા,
પણ જેને ભક્તિ કરવી છે સંસારના વિષયો મેળવવા, વિષયા અભિસંધાય યશ ઐશ્ચર્ય મેવવા. યશ ઐશ્ચર્ય વિષયો મેળવવા છે. અને હે માતા, બીજા ભક્તનું લક્ષણ છે જે મને માત્ર મૂર્તિમાં પૂજે છે. આ 4 લક્ષણો વાળું પૃથક ભાવ છે રાજસા. 4 લક્ષણો રાજસિક ભક્તિ એની, પણ એને જોઈએ છે એનું નામ વિષય છે. વિષયો સુખ સુખ જોઈએ છે, સુખ સગવડ જોઈએ છે. નહીં, આપણા ત્યાં શબ્દ પણ આવી ગયો દેશી ભાષામાં. કાલના માટે તો બગ ભગત આપણે કાઢ્યો, અને આજનો શબ્દ છે સગવડિયા ભગત. અને જે સગવડિયા ભગત છે એ રાજસી છે. તો ભક્તિ તો ભગવાનની કરવી છે, પણ સગવડ સહિત. તો વિષયા અભિસંધાય યશ ઐશ્ચર્ય મેવવા. હે માતા, ભક્તિ મારી કરે છે, પણ એને મેળવવો છે એનું નામ વિષય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મૂળ સંસાર એમ માની લો ને. આટલું બધું લાંબુ શું કરવા કરવું? એ આ સંસારને મેળવવા, કાયમ રાખવા અને પોતાની ભોગ વૃત્તિને વધારવા માટે કરી અને ભગવાનનું ભજન કરે છે. આનું કેન્દ્ર નહીં બદલાય. કેન્દ્ર તો ભગવાન જ રહેશે. જ્યાંથી મેળવવું છે એનું નામ તો ભગવાન જ છે, પણ જે મેળવવું છે એનું નામ સંસાર. તો વિષય યશ અને ઐશ્ચર્ય. તો આ 3 મેળવવા છે. એને મેળવવું છે, સ્થાયી કરવું છે, કાયમ રાખવું છે અને વધારવું છે. તો એના આધાર ભગવાનનો છે. કોઈ ઉદાહરણ છે? આનું દોટુક ઉદાહરણ રાવણ છે. શિવજીનો ભક્ત છે. માથા કાપી કાપી અને ફૂલ ખૂટી જાય એ વખતે માથા કાપીને આપી દે છે. પણ એને લેવો છે ને યશ છે, ઐશ્ચર્ય છે, કાયમ કરવું છે. અને આમાં આપણે આવી જઈશું પાછા. ઉપર તો આવી ગયા, પણ આમાં આવી જઈશું. જેની ભક્તિ શરતી ભક્તિ છે. લ્યો, માંગણી વાળી કે આવું થાય તો જ એમ કે આવું. એ માતાજી માં એમ કે આ છોકરાનું હગું થઈ જાય તો હવન, નકર માતાજી હવન વગર પડી રહેશે. તો જેની ભક્તિ શરતી ભક્તિ છે એવો મારો ભક્ત રાજસી છે, જેને ઐશ્ચર્ય જોઈએ છે. એ બહુ સુંદર એક સૂત્ર મારે મૂકવું છે, યાદ રાખ. કે ભગવાન પાસે સંસાર લેવા જઈએ ને તો કશું લઈને ના આવીએ, અને સંસાર પાસે ભગવાન લેવા જઈએ ને તોય કશું લઈને ના આવીએ. સંસાર કોઈ દિવસ ભગવાન ના આપી શકે, અને ભગવાન કોઈ દિવસ સંસાર ના આપી શકે. જે ભગવાનનું કામ ઈચ્છા પૂરી કરવાનું નહીં. ભગવાનનું કામ ઈચ્છા પૂરી કરવાનું. તો અર્જુનની ઈચ્છા શું છે? નહીં લડવું. ભગવાને શું કીધું? ના શાનો લડવું, એમ કે ઉપાડ બાણ. ભગવાનનું કામ કે આપણી ઈચ્છા પૂરી કરવા નહીં બેઠા. અને જેણે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે જ ભગવાનને ભજ્યા છે, આવો મારો ભક્ત રાજસી ભક્ત છે. તો ભગવાનની પૂજા ઈચ્છા પૂર્તિ કરવા માટે. જેની ઈચ્છા જીવ કરી રહ્યો છે એ ઈશ્વર માટે તો પડછાયો છે. સંસારમાં સુખ શોધવું એનો અર્થ એટલો જ છે, પડછાયામાં પુરુષ શોધવો. પડછાયામાં પુરુષ જડે તો સંસારમાં સુખ જડે. જ્યાં કઈ છે જ નહીં એમાં ભગવાને ક્યાંથી હાલે? આખી જિંદગી પાણી વલોય 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 કરીએ અને માખણા આવવાની બાધા રાખીએ તો પણ ભગવાન શું કરે? આમાં પાણી વલોયું છે આપણે,
અને પછી બાધા, ગોવિંદભાઈ જય માતાજી, આપણે બાધા જો માખણ આવવાની રાખીએ તો એમાં ભગવાન શું કરે? તો પાણી વલોઈ અને તેલભાઈ માખણ આવે, તેલ પીલીને તલ, રેત પીલીને તેલ આવે તો સંસારમાંથી સુખ આવે. હા, તો જેણે આ સુખ પામવા માટે ભગવાનને પ્રાર્થના કરી છે. ભગવાનનો ઉપયોગ સુખ પૂર્તિ માટે નથી, યાદ રાખો. અહીંયા તો જે ભગવાનની, મારે અહીંયા બહુ વ્યવહારિક બોલવું પડશે કે જે ભગવાનને બિલકુલ કામ કરાવવા માટે પૂજ્યા છે, આ તો એનો બિલકુલ હીન થયેલો પુરુષાર્થ છે. જે કઈ નહીં કરી શકતો ઈશ્વરનો આશ્રય લે છે, કે કોઈ નહીં કરે તો ભગવાન તો બધાના છે. પછી લ્યો, આ પોતાના પુરુષાર્થથી નહીં થતું એ. હા, અહીં તમે આ વાંચતા વાંચતા આવશો ને તો અહીંયા મંદિરના આગળ જ સૂત્ર માર્યું છે કે પુરુષાર્થ વગરની પ્રાર્થના નકામી છે. તો કઈ જોઈએ છે તો પહેલા પુરુષાર્થ આવે. પુરુષાર્થથી થાકી અને પ્રાર્થના નહીં કરવાની, પુરુષાર્થથી કંટાળીને. કઈ જોઈએ છે તો પહેલો ઉપાય તો સૂત્ર તો એવું કહે છે કે કંઈ છે જ નહીં, કંઈ સુખ જ નહીં. પણ કદાચ કોઈને આ ભ્રાંતિ ના જતી હોય તો પહેલો પુરુષાર્થ છે, આમાં ભગવાન કશું ના કરે. આ તમે આ મૂર્તિ જોવો માતાજીની, આપણે મૂકી જાય, આ બે હાથ અદ્ધર છે ને, એટલે શું કહેવા માંગે છે? કયો, આપણે હાથ જોડીને માગીએ ને એટલે કહે છે બે હાથ અદ્ધર કરી દીધા, એક હાથ આમ છે કે મળશે મળશે, પણ આ બે હાથ અદ્ધર, ભગવાનના હાથે અદ્ધર છે. તમને શું હાલે એમ કહું છું. જુઓ, પણ ધ્યાનથી જુઓ, તમે બે હાથ અદ્ધર કરી દીધા. સંસારમાં સુખ શોધવું એટલે પડછાયામાં પુરુષ શોધવા બરોબર છે. જે કાલે ન હતું આજે છે અને કાલે નહીં હોય, એ બધી સદંતર હે માતા માયા છે. આ માયા કોઈના હાથમાં આવી નથી ને કોઈના હાથમાં આવવાની નથી. કોઈના હાથમાં નહીં આવી. આપણે ડાયા હોય તો આપણા બાપુજીને પૂછીએ નહીં? 4 ફેરા ફરતા પહેલા પૂછી લઈએ તમે શું કાઢ્યું? તો એ વખત આપણા બાપુજી શું કે, ડાયા હોય તો કેક રહેવા દે. તો પાણીમાંથી ને માખણ નીકળે તો પછી સંસારમાંથી ને સુખ નીકળે. અહીંયા પ્રત્યેક વ્યક્તિને જોઈએ છે સુખ છે, પણ સુખ હાથમાં આવી ના શકે. પરમાત્મા જયારે અવતાર લઈને આવે છે તો પણ પ્રદર્શિત તો એ જ કરે છે કે સુખ જેવું કશું છે નહીં. જીવન જીવવાની, ભગવાનનો અવતાર તો આપણને જીવન જીવતા શીખવાડવા છે. નગર ભગવાન કોઈ દાડો આટલા સમર્થવાન હોય જેલમાં જન્મતા હશે. ભગવાનનું આટલું સામર્થ્ય હોય અને પ્રાચીના પીપળા નીચે મરી જતા હશે. ભગવાન આટલા સામર્થ્યવાન હોય અને 14 વર્ષનો વનવાસ ભોગવતા હશે. પ્રત્યેકના જીવનમાં આ સુખ દુઃખ તો આવનાર છે, પણ આમાં જેણે ભગવાનનો ટેકો લીધો છે, આવો રાજસી ભક્ત. દુઃખ કાઢવા ભગવાન કશું કરી ના શકે અને સુખ હાલવા ભગવાન કશું કરી ના શકે. અહીંયા જેટલું જેને પણ જેટલું મળે છે એ બધું એના કર્મના આધારે મળે છે. આમાં ભગવાનનો કોઈ જ દોષારોપણ ના કરી શકાય. પરંતુ એ માતા, જે જીવના આ બુદ્ધિમાં નહીં બેસતું અને વિષયોના યશને અને એના ઐશ્વર્યને પ્રાપ્ત કરવા માટે મારી માત્ર મૂર્તિ પૂજા પૃથક ભાવે કરે છે, આવો મારો રાજસી ભક્ત છે. ભગવાન કદાચ જીવ ના આપીએ દે, પણ જીવ ધરાય એટલે ભગવાને હાથ અદ્ધર કરી દીધા. આપણો છોકરો પરણી જશે તો પછી એમ કે દીકરાની બાધા, કે બાધા અલ્લાહના ઓછા. દીકરાને દીકરો આવે પછી દીકરીની બાધા, પછી એના પરણવાનું. છેડો ના આવે. 4 દિવસના ચાદરડા પર
જૂઠી મમતા શા માટે, જેના આવે સંગાથે, એની મમતા શા માટે. આ મારું છે, મારું છે, મારું છે, મારું છે, પણ કેટલા દાડા? 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે, જેના આવે સંગાથે, એની મમતા શા માટે. તો 4 દિવસની ચાંદરડું છે. 4 દાડાનો ચટકો છે ગોવિંદભાઈ. લ્યો, કાલ સવારે રિટાયર થઈ જશો, શું કરશો? આજે વાહ વાહ છે, કાલે કઈ નહીં હોય. આજે કઈ નહીં ને કાલે વાહ વાહ છે. જે અહીં છે અને બીજે નથી એવું મળશે તો સુખ નહીં મળે. લેહાડો, સુખ ક્યાંથી નહીં મળે? જે અહીં છે ને બીજે નહીં. અહીં કરેલી મહેનત માથે પડશે દિનેશભાઈ. જે બીજે છે અને અહીં નથી તેવાની મહેનત માથે પડશે ભાઈ જયદીપ, માથે પડશે મહેનત. જે લોકોએ સ્વર્ગમાં સુખ માન્યું છે અને અહીંયા નહીં માન્યું, તો પછી સ્વર્ગમાં સુખ નહીં. ચાલ્યો. અહીં છે ને બીજે નથી, આવું મળી પણ જાય. 4 દિવસનું ચાંદરડું છે. 4 દિવસ. જે સ્વપ્ન કાળે હતું ને જાગ્રતમાં નથી, હે માતા, જેમ સ્વપ્નનું અભિમાન સ્વપ્નમાં રહી જાય છે, સ્વપ્નનો હરખશોક સ્વપ્નમાં રહી જાય છે, સ્વપ્નની ચિંતા સ્વપ્નમાં રહી જાય છે, સ્વપ્નનો મિત્ર સ્વપ્નનો શત્રુ સ્વપ્નમાં રહી જાય છે, જાગ્રતમાં નહીં આવી શકતો. જાગ્રતમાં નહીં આવી શકતો એટલે વાસ્તવિક નથી માતા. તે જ રીતે સંસારનો અભિમાન સંસારમાં રહી જાય. અહીંના રાગ દ્વેષ અહીં રહી જાય છે, અહીંના હરખશોક અહીં રહી જાય છે, અહીંની ચિંતા અહીં રહી જાય છે. પણ જે નિત્ય છે એવો તો હું એકમાત્ર પરમાત્મા છું. તો સુખ લેવા મથે છે. તો સુખ તો પડછાયાનો પુરુષ છે, પડછાયામાં પુરુષ. ભગવાન નહીં આપી શકે. કરવો હોય તો પુરુષાર્થ કરી જોવો. પુરુષાર્થના અંતે થાકી પણ જાઓ, પણ થાકીને જે ભગવાનનો આશ્રય લે છે. આવો રાજસી ભક્ત છે અને રજસ તસ્તુ ફલમ દુઃખમ. શ્રીમદ ભગવદ ગીતા રણછોડભાઈ 14મો અધ્યાય, અને 14મા અધ્યાયમાં ભગવાને કીધું રજસ વૃત્તિનું ફળ તે દુઃખ છે. જે પ્રવૃત્તિ 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 ભગવાન સુધી પહોંચી જશે, પણ હાથમાં એના દુઃખ આવશે. જો રાવણ ભગવાન સામે ચાલીને આવ્યા છે, ભગવાન સામે ચાલીને આવ્યા છે, મારવા તો મારવા પણ આવ્યા છે. અને ભક્તિ ને તો ક્યારનો લેતો આવ્યો, પોતાના ઘરમાં છે એને ભક્તિ. તો સીતા ભક્તિ છે અને એના ઘરમાં છે અશોક વાટિકામાં કૃષ્ણ તનુ શીશ જટા 1 2 નહીં જપતી હૃદય રઘુપતિ કૃષ્ણ છે. સીતાજી એના ઘરમાં ભક્તિ તો એના ઘરમાં છે અને ભગવાન એના સામેથી આયા. 10 સાથે સંસાર 20 સાથે સંસારને ભેગો કરવા મથ્યો અને 10 મોઢે એના સુખની પ્રશંસા કરે. ભક્ત કઈ ઓછો નહીં, મહાદેવજી જેવા જેની પૂજા લેવાના ઘેર આવે. આપણે તો બ્રાહ્મણ ગોળના રવામથી મહાદેવજી કાઢે તારો મેળ આવે છે. હવે તાંબાની તારો મેળ આવે, પણ મહાદેવજી જેવા કૈલાસથી ઉતરીને આવે કે લે હેડ ભાઈ ચોલ્લો કર. અને બ્રહ્માજી સ્વસ્તિના ઇન્દ્ર વૃદ્ધશ્રવા સ્વસ્તિના પૂષા, બ્રહ્મા શ્લોક બોલે છે, મહાદેવજીનું પૂજન થાય.
આટલી હદે જેની સાધના છે, ભગવાન સામેથી આવ્યા છે. સબરીને સામેથી આવ્યા તો આખા જગતે જોયું, પણ રાવણને સામેથી ગયા. પણ રજસ્તસ્તુ ફલમ દુઃખમ, રાજસી વૃત્તિનું ફળ તો દુઃખ જ છે. જ્યાં સુખ વિષયનું સુખ અને એ વિષયનું ઐશ્વર્ય અને વિષય ભોગનો યશ, આ ત્રણ પ્રવૃત્તિ જ્યાં મેળવવું, કાયમ રાખવું અને એને વધારવાની પ્રવૃત્તિ જ્યાં અંતે દુઃખ જન્મશે. તમે ગમે એટલો સરવાળો કરો પણ છેલ્લે શૂન્યનો સરવાળો. શું વધી ગયું તમારામાં કહો? કશું ના વધે. રજસ્તસ્તુ ફલમ દુઃખમ. 10 જગ્યાએ જીવને વધારો કરવાની ઈચ્છા થયા રાખે. આ ભગવાન જોડેથી 10 વસ્તુ પ્રત્યેક જીવ માંગે છે. સુખ સંપત્તિ સુત સેન સહાઈ, જય પ્રતાપ બલ બુદ્ધિ બડાઈ. તો 2 ફળ છે રજસ વૃત્તિના. 2 ફળ, એક તો દુઃખ થાય અને બીજો લોભ થાય. હા રહ્યો જુગારી, બોલો બોલો. હા, બમણું રમે. હા, તો જે સંસારથી દુઃખ મેળવ્યું છે એનો લોભ વધારે થાય. કેમ કે આ વખતનો હપ્તો તો નહીં પડ્યો રઘુભાઈ, પણ આવતી વખત બમણો પડશે વારું. ગામમાં એક હપ્તાની સ્કીમ આવી છે, 11% દરેક ભાઈ આપે છે. હા, તો કદાચ બહેનો ના ખબર હોય, પણ આવું છે ખરું. તમને શિવરામભાઈ ખબર નહીં હોય, તમે ગામમાં નહીં રહેતા, પણ આ તો છેલ્લું 1.5 મહિનાથી ચાલે. તો રજસ વૃત્તિના 2 જ ફળ છે, દુઃખ આવશે અને સુખનો લોભ થશે. સુખ હાથમાં નહીં આવે. હા, સુખનો લોભ થયા કરશે. કેમ કે અહીંથી નહીં મળી પણ અહીંથી મળશે, અહીંથી નહીં મળી પણ અહીંથી મળશે. સુખ હાથમાં નહીં આવે. જેમ સપનાનું સુખ સપનામાં રહી જાય, એ જ રીતે યાદ રાખો, કલ્પનાનું સુખ કલ્પનામાં રહી જાય. કલ્પનાનું સુખ ક્યારેય વાસ્તવિકતા ના બને. અને જીવને પૂરી કરવી છે એ એની કલ્પનાના સુખે પૂરું થવું છે. બાહુભાઈ, કલ્પના કરતા વાસ્તવિકતા બહુ જુદી હોય, અને બહુ જુદી હોવાથી આપણે ભગવાન જોડે માગવા જઈએ છીએ, સુખ માગવા નહીં જતા, આપણી કલ્પનામાં જે કલ્પિત છે એ માગવા જઈએ. હા, એટલે પૂરું ના થાય. જરૂરિયાત પૂરી થઈ જાય, પણ કલ્પના, જેમ સપનાનું સુખ કલ્પનામાં રહી જાય રાજુભાઈ, એ રીતે સપનાનું સુખ સપનામાં રહી જાય, એ રીતે કલ્પનાનું સુખ પણ કલ્પનામાં રહી જશે. હા, સુખ કલ્પનાનું છે પણ દુઃખ વાસ્તવિક છે. સપનામાં પરણેલો હોય એ જાગીને રોવલ્યા, અને એને રાડવું હોય તો સપનું જોવું પડે. હું એમ કહું છું, સપનામાં પરણેલો હોય શું કરે કયો? બોલો ને ભાઈ, શું કરે કયો? સપનામાં પડેલો જાગીને શું કરે લ્યા નિકુલભાઈ? રોવે. હા, તો આજે જ આપણે જે સુખ જોઈએ છે સપનાનું છે, પણ જ્યારે નહીં મળે ને ત્યારે દુઃખ થશે, એ વાસ્તવિક થશે. વાસ્તવિક થશે. તો ભગવાનનું કામ કઈ આપણી ઈચ્છા પૂરી કરવાનું નહીં. ભગવાન તો લીલાવત્તુ કૈવલ્યમ જગત રૂપે થયા છે. અને એને જો વાસ્તવિક જો કોઈ સામાન્ય જીવની માંગણી હોય ને આપણી પાસે, તો આપણે એનાથી શેપટ મારીએ. કોઈ આપણે જોડે રોજ કંઈક માગ કરે ને, એટલે આપણે શું કરીએ કયો? એનો ફોન ના ઉપાડીએ, ઊંધો કરીને મૂકી દઈએ, એ બેઠો હોય ત્યાં ના બેસીએ, એના શકર ના લઈએ. લ્યો, માણસ થઈને આપણે આવું કરીએ. ભગવાન શેપટ પાડી ભલા આ વાઘ ને મગર ને બધું શું કરવા મેલ્યું?
એ આપણા માટે છે. આ બધું લઈ લઈને ઉભા છે, ચક્ર ને એવું આવે એ પછી સીધો એમ કે તો સરપંચ કલ્પનાનું સુખ એ વાસ્તવિકતાનું દુઃખ છે. એટલે રજસ તસ્તુ ફલમ દુઃખમ, રાજસી વૃત્તિનું ફળ દુઃખ છે. આટલી સોનાની લંકાના અંતે પણ એના હાથમાં દુઃખ જ આવ્યું છે. એક જ કલ્પના એવી છે કે સુંદરમાં સુંદર સ્ત્રી મારા ઘેર હોય, અને કલ્પનાનું સુખ તે વાસ્તવનું દુઃખ છે. જેમ સપનાનું સુખ છે એ જાગૃતિનું દુઃખ છે. કઈ સપનામાં લોટરી લાગે તો કઈ જાગૃતિમાં દેવું ના ભરાય. આપણા ઘરે આગળ આગળ ગાડી ના આવે, ઉઠીને તો ટિફિન લઈને નોકરી જ જવું પડે. સરકાર કહે ને કે વસ્તી ગણતરી કરો તો પછી કેટલા પ્રશ્નો પૂછવાના બાબુભાઈ? કઈક પ્રશ્નો આ વખતે 41 પ્રશ્નો ઘેર ઘેર પૂછવાના વસ્તી ગણતરી વાળા, તો જવું પડશે. આ તો લોટરી લાગે છે કે આપણા ઘર આગળ કાઢી ના ઉભી રહે. તો જીવ દુઃખી થાય છે કલ્પનાના સુખથી, અને ભગવાન પાસે પણ એટલું પૂરું કરાવવા માંગે. ભગવાન કઈ પૂરું કરવા નહીં બેઠા, છેપટ પાડશે આપણી. તો દુઃખ અને લોભ, લોભ વધ્યા કરશે. મારું સુખ વધે જાય, વધે જાય, વધે જાય, વધે જાય, વધે જાય, અને મારું દુઃખ ઘટે જાય, ઘટે જાય, ઘટી જાય, ઘટી જાય, ઘટી જાય, ઘટી જાય. બીજી સંપત્તિ, સંપત્તિનો વધારો ભગવાન પાસે જે માંગે છે. વિષયમાં તો 5 જ વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પણ આ બધા એના પેટા પ્રકાર. સંપત્તિ, મારી સંપત્તિમાં ભગવાન વધારો કરશે. જો આપણે લક્ષ્મીજીની જ પૂજા કરીએ, નારાયણ તો ક્યાંય પડ્યા. સંપત્તિ, સુત એટલે કે પુત્ર વિષયક મોહને લઈ અને માંગણી. આવો રાજસી ભક્ત છે, ભગવાનનો જ ભક્ત છે. કઈ આમાં નીચે ઊંચો ના હોય. ભક્ત ભગવાનનો છે, પણ ભગવાનને ભગવાન સુધી જતો રહેશે. ભગવાન હાથમાં આવી જશે, પણ અડીને પાછો આવશે. ભગવાન સુધી જતો રહે. રાવણ જેવો રાવણ જતો રહ્યો છે. આનાથી વધારે પ્રવૃત્તિ કોની હોય રાવણ જેવી? 10 શિષતાહી વિષભુજ દંડા, રાવણ નામ બીરબર બંડા. જેના 10 માથા અને 20 હાથ છે, 20 હાથે આ બધું પોતાનું કરવામાં હતા. આનાથી વધારે પ્રવૃત્તિ કોઈની હોય નહીં. આનાથી વધારે રજસ પણ કોઈનો ના હોય. પણ એના હાથમાં અંતે દુઃખ આવ્યું છે અને લોભ આવ્યો છે. લોભ આવ્યો છે. પોતે નહીં પહોંચી વળતો એટલે પોતાના ભાઈ કુંભકર્ણને ઉઠાડે છે. કુટે એમ કપતાઈ જાય. એટલે આપણે નહીં પહોંચી વળતા ને એટલે આપણાથી મોટાનો આશરો લીધો છે. આપણો પુરુષાર્થ ના હાથ ટૂંકા પડે છે ત્યાં મોટાનો આશરો લીધો છે. અને મોટામાં મોટો આશ્રય કોનો કયો? બધાથી છૂટી પડી એટલે ભગવાનનો આશ્રય લઈએ. અને આરે રાજસી ભક્ત છે, કામ કઢાવા લે ટેલિયા રાખ્યા છે ભગવાનને. દેશી ભાષામાં ટેલિયો કહેવાય. ભગવાનને બીજું કશું ટેલિયો એમ કે આટલું કરી કાઢજો, કિલો પેડા મળી જશે. પેલા ખડું કર્યા પછી આપણે બધાના જે પેલું ખોબો આલીએ ને એવી રીતે ભગવાનને આલીએ. આટલું પતે પછી વાત. આવો મારો રાજસી ભક્ત છે, જેની બુદ્ધિમાં વિષયો સત્ય લાગે છે, જેને વર્તમાનમાં યશ વધારવો છે અને ઐશ્વર્યવાન થવું છે. આવો મારો રાજસી ભક્ત છે. પુત્રો, પરિવાર, પોતાના સહાયકો અને આ બધાનો વધારો પોતાનો વધારો માને છે અને એમાં સુધારો વધારો કરવા માટે ભગવાનનો આશ્રય લે છે. ભગવાન એમાં કઈ દોડીને કામ કરે એવા નહીં. એ તો નરસિંહ છે જે આખા સંસારને અવગણીને ભગવાનને બોલાવે છે કે ભલું થયું ભાગી જંજાળ, શું કે ભજશું શ્રી કો. પોતાની પત્ની મરી ગયા પછી નરસિંહ આવું બોલી શકે છે કે હે હરિ, મારો એકમાત્ર સ્નેહનો તંતુ હતો અને આપણે છીનવી લીધો છે. તમે મારા પણ ઘણી કૃપા કરી.
આવા નરસિંહનું ભગવાન મામેરું ભરીએ આવે. આપણે જો આવી આશાએ બેસીએ ને, પેથો ભાઈ ના આવે. ભગવાનની શું વાત કરે? પેથો ભાઈ આપણને 5 રૂપિયા ઉછીના ગામમાં કોઈ હાલે છે તો કે ભગવાન આવશે? આપણી પૂજા ભગવાનની છે અને માંગણી સંસારની છે. યાદ રાખો, જેની પૂજા કરીએ છીએ એના જોડે એ જ માગીએ તો જલ્દી મળી જાય. બધા આખી જિંદગી બધાના પાછળ 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 ફર્યા હોય ને તો ક્ષણિક સુખ મળે છે નહીં, પણ મળે. પાછળ 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 ફર્યા હોય તો પછી સંસારીના જોડે રહીએ તો શું મળે? કયો સંસાર મળે, ક્ષણિક વાર પણ મળે. અરે ભગવાનની પૂજા કર 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 કરી હોય ને તો શું મળે? કયો ભગવાન જ મળે. આજા શબ્દ ઉમેરા શિવરામજી, ભગવાન જ મળે. ભગવાન પાસેથી સુખની અપેક્ષા રાખવી એ સૌથી મોટી મૂર્ખામી છે. આ દવાની દુકાનમાં જલેબી માગ્યા જેવું છે. પોતાના પુરુષાર્થની હીનતા કોઈ ભગવાન પર આરોપિત ના કરાય. સારું કર્યું તો મેં કર્યું, ખોટું કર્યું ભગવાને કર્યું, લ્યો. પણ ભગવાન તો પોતે કહી રહ્યા છે કે એવો પુરુષ જેના હાથમાં કે છે એ તો અકર્તા છે. જુઓ તો ખરા, હાથ અધ્ધર કરીને આપણને શું હાલે? એક હાથ આમ કહીને આમ કરે, હાર હાર હેર. મોટું કલેક્ટરની કચેરીમાં જઈએ ને એટલે આવેદન પત્ર આમ આલીને 25 જણા ફોટો તો પડાવી લે, 40 જણા. એટલે પછી કલેક્ટર કે થઈ જશે, હો આ થઈ જશે. એટલે પછી એ તમારે કે દવાખાનું આવ્યું છે? સરપંચ પેલા તાર તમે માઇક લઈને કહેતા હતા પણ આવશે, પણ એ તો સરકારી અધિકારી છે, નવરો તો પડે. હાથ કર્યો છે ખાલી, તો ભગવાને હાથ કર્યો છે ખાલી, આમ જમણો હાથ. થઈ જશે થઈ જશે ભાઈ. એમના 2 હાથ તો અધર જ છે, જુઓ તમે. અને બીજો હાથ એમ કઈ નામ શાંતમના આપે છે, કશો હતો નહીં ભાઈ. ભગવાનનું કામ ઈચ્છા પૂરી કરવાની નહીં, કાં તો ઈચ્છા ના કરવી, કાં તો પછી ઈચ્છા માટેનો પુરુષાર્થ કરવો. ભગવાન આમાં ક્યાં વચ્ચે આવતા જ નહીં. ભગવાને 2 હાથ હરખા હાલ્યા, બુદ્ધિ હરખી હાલી છે. બધાને પોતપોતાની ક્રિયાશક્તિ તો ભગવાનની સેમ જ છે ને, હરખી છે. ક્રિયાશક્તિ ભગવાનની બધામાં સરખી છે. તો પહેલા દિવસનું સૂત્ર છે કે ભગવાનનું દૈવત્વ બધામાં સરખું, એકો દેવ સરખું છે. તો જેટલું કીડી કરી શકે એટલું બ્રહ્મા કરી શકે, બ્રહ્મા કરી શકે એટલું કીડી કરી શકે. 2 જ ઉપાય છે આગળના ભક્ત થવાના ઈશ્વરભાઈ. ના તો ઈચ્છા ન કરવી, ઈચ્છા દ્વેષ સમુત્થે ન કરીને ભગવાન બોલ્યા. કાં તો ઈચ્છા મુજબનો પુરુષાર્થ કરવો. આખી જિંદગી આરતી કરનાર પૂજારીને ભગવાને એક વસ્તુ આલી છે. બોલો હેડો, હા બોલો બોલો. હા હવે 3 વર્ષથી આપણો બોલો ટોકરી આપી છે, કશું નહીં કશું નહીં કશું નહીં. તારા હાથમાં એમ કશું નહીં, હવે ઉતારી જા. આ તો 5 દીવાની આરતી, 1000 દીવાની આરતી હોય ને તો એ આલી છે, એનું નામ ટોકરી જ છે. ભગવાન પુરુષાર્થ અને અનિચ્છાના વચ્ચે ક્યાં આવતા જ નહીં. કલ્પના જીવની છે અને પૂરી પણ જીવ જ કરી શકાશે. અને ભગવાન જો એકાદી ઈચ્છા આપણી પૂરી પણ કરી દે તો આપણી ઈચ્છાનો અંત ના આવે. બાબુજી, ઈચ્છાનો અંત ના આવે. અત્યાર સુધી જેણે જીવાડ્યા છે એનો આભાર માનવો આટલી જ ભક્તિ છે. કાં તો ઈચ્છા ન કરવી, કાં તો ઈચ્છા મુજબ પુરુષાર્થ કરવો. અને આવો પછી આગળ સાત્વિક ભાવને જન્મે છે. પોતાના કર્તવ્યને સમજી અને ભક્તિ કરે છે. આમાં દ્રષ્ટિ બીજા ઉપર નથી. અહીં કોઈનું ખોટું નહીં કરવું રાજસી ભક્તને, પણ પોતાનું સારું ચોક્કસ કરવું છે. એનામાં દંભ નહીં, એનામાં ઈર્ષ્યા નહીં. તમને મળ્યું છે ભગવાનની કૃપા છે, પણ મારા પર થવી જોઈએ. ભગવાન એમ કે બધાનું સારું કરજો, પણ
શરૂઆત મારાથી કરજો. અને આરે ભક્ત રાજસી ભક્ત છે. પેલી 5 રૂપિયાની અગરબત્તી કરી અને 20 લાખની વહુ આપણે માગી લઈએ છે તો ભગવાન ક્યાંથી લાવે? કદાચ ખબર ઘેર જઈને પડશે યાર. 5 રૂપિયાની અગરબત્તી નો 20 લાખનો સોદો ક્યાં થાય? રઘુભાઈ થાય? વેપારીને પૂછો. આ સોદો ના થાય. ભગવાન તો ભાવગ્રાહી છે, પણ એ ભાવ પણ શુદ્ધ ભાવ. અશુદ્ધ નો અશુદ્ધ ભાવ પણ ગળી લે છે, પણ એ અશુદ્ધ ને પણ ગળી જાય. રાવણને ભાવ જ હારી લીધો છે. છેલ્લી ઘડીએ તો રામ જ બોલાવ્યું છે, પણ જીવ તો નહીં રાખ્યો. મીરાનો ભાવ જ ગ્રહણ કર્યો છે, પણ ઝેરનું અમૃત કર્યું છે. ભક્તિનો અને અભક્તિનો આટલો જ ફરક છે. બા હોય ને, બા પછી ક્યાંક મહેસાણા જઈને આવ્યા હોય ને, એટલે પછી ઘરના 5 છોકરા હોય ને એમને કંઈક લઈને આવશે, અને બા થેલી ભરીને કેરી લઈને આવે. પણ પછી અમુક એવા હરાક પદુડા હોય ને, દોડીને જાય, લાવો ભાઈ એમ કે પહેલી મને આલો. પછી બા કે માગી ને હવે નહીં મળે, આખો જતો રહે. બધાને વેચી દે અને પછી એને મળે. એ વાયા આ બા હાલવા ના જાય. પેલો જે ખૂણામાં બેઠો હોય ને એને બા હાલવા ના જાય. જયદીપ પેલો ડાયો હોય ને એને કે ગાદી જા ખાશે. તો સંસારની જેટલી પણ માગણી છે, કાં તો પુરુષાર્થથી પૂર્ણ થાય અને કાં તો એને કાપી દઈને પૂરી થઈ જાય. બાકી સપનાનું સુખ તે જાગૃતિનું, અને કલ્પનાનું સુખ એ વાસ્તવિકતાનું. આ વાતના આજે સમજોતો હોય અને 100 જન્મે સમજોતો હોય, ભગવાન કશું આપે. 2 હાથ અધ્ધર કરીને ઉભા રહે. તમારે જેમ પૂજવા એમ પૂંજો. ભગવાન ભાવ જોવે છે, અને ભાવની અતિરિક્તતા ભગવાનને આપવા પર મજબૂર કરી શકે. આમાં કઈ નિરાશ થવાની જરૂર નહીં. ભાવનું અતિરેક પણ ભગવાનને આપવા માટે મજબૂર કરે છે. જ્યારે પહેલા દિવસે પણ કીધું કે ભગવાન જ્યારે કદમ ઋષિના આગળ પ્રગટ થયા તો મારી પાસે કંઈક માગો, અને કદમ ઋષિ કહે મારે કંઈ નહીં લેવું, મારે કંઈ લેવું નથી હે હરી. બીજી વખત કીધું, ત્રીજી વખત કીધું, કદમ ઋષિ ના પડી રહ્યા, મારે કંઈ લેવું નહીં. જેમ પ્રહલાદજી કહી રહ્યા છે, ભગવાન ઋષિ રૂપે પ્રગટ થયા, પ્રહલાદજીને કીધું પ્રહલાદ મારી પાસે કંઈક માગો, હું તમારાથી પ્રસન્ન છું. અને પ્રહલાદજી ભગવાનના રોગ કહે છે, 5 વર્ષનું છોકરું, તો ભગવાન મને આ સંસારના વિષયોની લોભાવણી બાબતો કહી અને લલચાવશો નહીં. જ્યારે તમે મને આ આપી દેશો ત્યારે તમે મારાથી દૂર જતા રહેશો, એ મને ખબર. ભગવાનની સૌથી મોટી જીવ પર કૃપા એ રહી છે શંકરભાઈ, સૌથી મોટી કૃપા એ રહી છે. ભગવાન શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ પછી 12મા સ્કંદ સુધી 10 વખત આ વાત બોલ્યા કે હે ઉદ્ધવ, હું જેના પર કૃપા કરું છું એનું ધીમે ધીમે ઓછું કરું. અને આપણું ઓછું થાય ને, જ્યાં સુધી વધે જાય ત્યાં સુધી આપણા હાથમાં કંઈ નહીં આવે. પણ ઓછું થતું જાય ને એ દાડ સમજવાનું ભગવાન કૃપા કરવા પર ઉતર્યા છે. કુંતીને ભગવાને કીધું માગો. ભગવાન કહે છે માગો. આપણે માગવા જઈએ ને ભગવાન માગવાનું કેવા આવે એમાં ફરક ના હોય. ફૈબા છે પોતે કુંતી, અને કુંતીને કહે યાર ફૈબા માગો. ભગવાન તમે મને જો કંઈ આપવા માંગતા હોય તો મને દુઃખ આપો. મને ખબર છે કે તમે જેની બુદ્ધિનું હરણ કરવા માંગો છો એને સુખ આપી દો છો, એને સંપત્તિ આપી દો છો, એને વ્યવહારમાં ગળા ડૂબ ઉતારી દો છો હે હરી, અને તમે એને સત્તા આપી દો છો જેને તમે તમારાથી દૂર કરવા માંગો છો, અને તમે જેને નજીક લેવા માંગો છો એને દુઃખ આપો છો. એનું એક એક ઓછું કરો છો. જો આપણું એક એક વધતું હોય તો ભગવાનની કૃપા નહીં.
પણ એક એક ઓછું થયું છે. જુઓ, મીરાનું બધું લઈ લીધું ભગવાને. માતા લઈ લીધી, પિતા લઈ લીધા, બા લઈ લીધા, દાદા લઈ લીધા, સસરા લઈ લીધા, ઘરવાળો લઈ લીધો, અને પછી ઝેરનું અમૃત કર્યું. હા, તો એક 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 ઓછું થાય તો સમજવું ભગવાન કૃપા કરવા પર ઉતરી આવ્યા છે. આ કઈ કપોળ કલ્પિત વાત નહીં અને કઈ ઉપજાયેલી વાત નહીં. આ તો ભગવાન સ્વયં કહી રહ્યા, નારાયણ સ્વયં. આપણું એક એક અહીંથી ઓછું થતું જાય. આ વધતું જશે, એમ લોભ વધતો જશે અને દુઃખ વધતું જશે, પણ એક એક ઓછું થતું જશે. ભગવાન કૃપા કરી રહ્યા છે. હું તો એમ કહું છું, કદમ ઋષિને જયારે ભગવાને માગવાનું કીધું 3 વખત ના પાડી, અને ભગવાન એમ કહે છે તારે ના માગવું હોય તો મારે તને આપવું છે. લ્યો, ભગવાન આ સત્તા ધરાવે છે, જેને કઈ નહીં લેવું એને બધું આપવાની. તારે કઈ નહીં લેવું તો મારે કંઈક લેવું છે તારી પાસે, મારે તને કંઈક આપવું છે. એટલે કે ભગવાન તમે માગજો શું માગશો? તારે ના માગવું હોય તો હું માગું, પણ એમ કે તમે માગશો શું? તમે મુનિ છો, ગ્રહસ્થ આશ્રમનું વરણ કરો, મારે તમારે ત્યાં પુત્ર થઈને આવવું છે. વૃષ્ણિ અને સુતપ્પા તો થાકી ગયા વસુદેવ અને દેવકી થવા. દેવકી અને વસુદેવના ત્યાં ભગવાન જન્મ્યા. એના પૂર્વજન્મમાં વૃષ્ણિ અને સુતપ્પા હતા. મનુ અને શત્રુપા થાકી ગયા કૌશલ્યા અને દશરથ થવા. અને હજુ તો દેવહૂતિના તો પત્તાય નહીં. અને કદમ ઋષિને ભગવાન કહી રહ્યા છે કે પરણો, મારે તમારે ત્યાં દીકરો થઈને આવવું છે. લ્યો, ભગવાન આપી શકે છે જ્યારે આપણે કઈ નહીં લેવું. આપણી ઈચ્છા શાંત થઈ ગઈ છે અને આપણો પુરુષાર્થ પાકી ગયો છે. હીન પુરુષાર્થે પણ ભગવાન કઈ ના આપે. આપણે મહેનત ઓછી કરવી છે ને કૃપા ઘણી લઈ લેવી છે. આવું નહીં થઈ શકે. તમે મજૂરી આલો તો કઈ કાપી કાપી નહીં હાલતા રણછોડભાઈ. તમે ખેતર વાટવા મજૂર લાવો તો કઈ બધી મજૂરી આલી દેશો? તો બધાય પુરુષાર્થનું ફળ ભગવાન ન પણ આપે. શું? બધા પુરુષાર્થનું ફળ ના પણ મળે. અને ના મળે એ વખતે જેના ચિત્તમાંથી ફરિયાદ ના ઉઠે, આવો સાત્વિક ભક્ત છે. આગળ વધી ગયા ભગવાન. બધા પુરુષાર્થનું ફળ મળતું હશે. કોઈક પુરુષાર્થ ફળ વગરનો પણ રહી જાય, કોઈ પ્રાર્થના ફળ વગરની પણ રહી જાય. બધી પ્રાર્થનાઓનું પણ ફળ ના હોય. અને આવું જેના હૃદયમાં સ્થિત થઈ ગયું છે, આવો મારો સાથ. ભગવાન આગળ કહે છે જેની ઈચ્છા છે રાજસિક ભક્ત છે, અને જેની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ છે. વધારાની ચર્ચાને બિલકુલ આવતીકાલ ઉપર મળી.